સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ ભગવાન મુરગાના ભક્તો દ્વારા ઉત્તરા નક્ષત્રના શુભ દિવસને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર, સ્ટેશન રોડ, વડોદરા શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જન્મ મહેલ સિટી બસ સ્ટેન્ડ પાસે આવેલું છે। ભગવાન પરમેશ્વર શિવ અને પાર્વતી આંદલ અને પાર્વતીના લગ્નને દર્શાવે છે। રંગનાથ, લક્ષ્મી અને નારાયણ અને ભગવાન મુરુગા અને વલ્લી કહેવાતા પાંગોની ઉત્તરીરામના શુભ દિવસે પાંગુની ફાલ્ગુન માસ દરમિયાન આપણી સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને દર વર્ષે ભગવાન મુરુગાના ભક્તો દ્વારા ઉત્તરા નક્ષત્રના શુભ દિવસે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 53 વર્ષથી ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે પંગુની ઉત્તરીરામ ઉત્સવની વાર્ષિક ઉજવણી કરે છે। આ વર્ષે પણ શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ 24મી સાંજે અને 25મી માર્ચ 2024ના રોજ તેનો 54મો પંગુની ઉત્તરીરામ ઉત્સવ ઉજવી રહ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। ભગવાન કાર્તિકેય સ્વામીનું મંદિર છે। આશરે 125 વર્ષ જૂનું છે। પરમ દિવસે 25 તારીખે ધૂળેટીના દિવસે કાર્તિક ભગવાન કાવડ યાત્રા સુરસાગરથી નીકળી વડોદરા રેલવે સ્ટેશનની સામે પહોંચશે। કેટલા લોકો જોડાશે? અંદાજે 400 થી 500 લોકો જોડાશે। કેટલા વર્ષ જૂનું મંદિર છે? શું ઇતિહાસ છે? આ 125 વર્ષ જૂનું મંદિર છે। આ જે કાવડ યાત્રા કાઢવામાં આવે છે, શું કારણ છે? લોકોની માનતા હોય છે ભગવાન કાર્તિકની કાવડ યાત્રા કાઢવાની। જે માનતા રાખતા એમની ઈચ્છા પૂરી થઈ જાય, માનતા પૂરી થાય તો એ લોકો આ કાવડ ક્યાંથી લોકો જોડાતા હોય છે? આખા વડોદરામાંથી આવે છે, નડિયાદ, આણંદ, ભરૂચ, ત્યાંથી ઘણા લોકો આવે છે। Subscribe now and press the bell icon. Never miss an update.